પછી નાના તને ખોડો વાપરીને વિનવું છું, મને જવા દે ભાઈ. લાય આજ હું મારું કામ કરું છું, તું તારા રામને યાદ કરવા માંગે. શું કામ ને આવો અક્રમ કરો છો, મને મારા રસ્તે હાલવા દે. આ તો અમારું કામ છે, અમે અમારું કામ કરી, તું તારા રામને યાદ કર. આજ વગાડે લૂંટાણી વીરા તારી બેનડી રે હા બેન, જરૂર વીરા રામને યાદ કર બેન, જરૂર આપણી વારે આવશે. એક વસંત ને કા જરૂર આપણી વારે આવશે. તારા લૂંટે મુને તને આજ વગાડે લૂંટાણી વીરા તારી બેનડી રે मन राखी बदसाए वन मारो બોલાવીને હું પણ જાઉં છું, કોણ તારી વારે આવે છે. દુર્બલ આવે તારી પર આવડને ભીખ માંગુ છું. તને પેલા જ મેં કીધું હતું કે તારા હાથે મને વસ્ત્ર આપી દે, નકર મને બધું ફાવે છે.
વારે આજ બિરબલ છે તારા રામની નહીં આવે રામની નહીં આવે આજ દ્વારિકાના રાજાનો એ જોગી હિન્દુમાં કોઈ જો વીર હોતો નથી વીર હોય તો ક્યારનો આવી ગયો હોય એટલે તારો ભાઈ સુઈ ગયો છે છોકરી કાલે વંગાણો જાના દીદારા આજ દ્વારિકાના રાજાનો શું તો રે ઉઈતા વિના મરજા દે રે અરે જાગતો હોય તો વનવગડાની અંદર તને બચાવવા આવે માટે રામના નામ છોડી દે અને મારા બાદશાહ ખાનના નામ લઈ લે ખાનના નામ લઈ લે ખાનના નામ લઈ લે તીર મારનો તારા નામ જાના છે જો તારો ભાઈ જાગતો હોય તો ક્યારનો આવી ગયો હોય લીલુડો પડીલા લીલુડો માન દે લીલુડે રે પલા જાનો તડી રે રણો જાન રામ દેવલી એ રમલા તારામાં દેવળો હોય તો બચાવી નારી તારી બેન ને તારી બેન તારી નજરની સામે લુકાઈ છે આવ કુમા કુમ પગલી પાડી રંગ में मारे વીર હોય તો શિવ કુશલ ભાણમાં હિન્દુમાં કોઈ વીર ન હોય આવી જા રમલા ઉતારે ઉમાડતા મલડે તો જાનો તણી રે રણું જાન રામ દેવજી એ રમલા જોઈને કરું ફરીનું પ્રણામ ફરી રોઈ પીને આજ તારી બેન ને તારી નજરની સામે લીધી બતાવી રે એ
આવી જા આજ બેની રે પાંચાલી નાતા છોડવા રે અરે બશીર હવે તો લીલા નેજા ઉતારી અને કાળા વાવટા ફરકાવો નોતું થાવ સગુણા આજ બેની રે પાંચાલી હવે તો યુદ્ધ યાદ કરી આલ છે યુદ્ધ કોઈ મને ક્યાંય ચાન ન પડે અરે રામલા એ લીધી છે પ્રતિજ્ઞા હવે ચોક્કસ પૂરી પાડજે હોય જો તારી બાહોમાં બળ તો હવે માન લેવા પાછળ આવજે કાતો તું નીંદરની અંદર ઘરડ થયો હોય બા અને કાતો આ ચોપાટની બાજુની અંદર ઘૂસી ગુમ થયો નીંદર મને આવતા આટલી વાર ન લાગે બાંધા જોજે મારો ભાઈ અને કદાચ આ ઉગડાની માય વેલી બા જો હાથ વચ્ચે પ્રાણ જાય તો જગતમાં હાલ હિંદમાં ફેરીને કોઈ માનશે નહીં ભાઈ તને કોઈ તાજબ નહીં ભરે ભાઈ તાજબ નહીં ભરે અરે છોકરી આ તો દિલ્હીનો દરબાર છે લૂંટવા આવ્યો લૂંટી જવાનો આજે કઈ જઈને કઈ છે તારા ભાઈને કે જો કદાચ તું મારો કુળનો દીવો જીત રાખો હોય તો પાછળ ન આવે નહીં તો ધરતી મસ્તક જુદા કરી મારી ગઢની રાંગે લટકાડી દે છે આજો માણા રાજા વીરલા ઉગશે રે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો શ્રીરામ આ જો જગતની અંદર તું દિલ થઈને ગુજારતો હોય તો તારી બેનની હાલત આ હોય તો વિચારજે ભાઈ કે આજ રયતની બેનની હાલત શું હોય છે ભાઈ આજ તારે વસન નહોતું આવવું તારું નહોતું આવવું ને વીરા અને જો જગતમાં પીર થઈને ગુજારો અને તારી બેનની વારે ન આવીને તો મને જોગ વાળો પીર નો કહેવાય પીર નો કહેવાય થોડું રે માજા
છે મારા બાપા. એમ તો ના હારો આ રણુજાનો રામ તારી વારે આવે છે બેન. રણુજાનો રામ તારી વારે બસ હું તારો ગુનેગાર છું બહેન, પણ શું કરું? તને તો ખબર છે વીરનો મીંઢોળ બધો હાથ છે બેન. જગતની અંદર કઈ એવી જનેતા હોય પોતાના દીકરાનો મીંઢોળ બધો હાથ હોય અને ઘરની બહાર જવા દે. સાંભળ બહેન, સાંભળ. આજ માતાજી ના વચન મારે પાળવા રે યાર. તમારા તવર ગુણના શાસના રાજપૂતોના મોભી મેં તો તારું દુખડું ક્યારેય જોયું નથી અને આજ જોયું. તારી આંખમાં શ્રાવણ અને ભાદરવો વહેશે બેન, પણ મારો ગુનો મને માફ કરજે. અને આવા દુઃખના દિવસો તો બહેન આ જતા રહ્યા. આ રામદેવ ભાઈ આવી કહેશે બહેન ખોટો વિલાપ ન કર. સાંભળ બહેન, આજ દુઃખના દિવસો રે તારા જાતારિયા રે યાદ. અને સુખનો ઉગી ગોસરા
હરખ લહેર આવું આપણને આમંત્રણ આપ્યું પણ મને ક્યાં ખબર હતી રસ્તાની અંદર તારી સાથે આવું બનશે બે આજ મનાનો કારણ મનમાં મૂંઝવાયા. મળે નહીં એના આજ કોણે રે તું ભવ્યા તારા દિલના રે કોઈ નથી ડૂબા બાબા. મને કોણે કીધો તારો આજ કોણે રે તું ભવ્યા તારા દિલના હા બે કોઈ આવા તારા દિલડાને ધોવા છે આવો તારો પ્રેમ મને રહેશે બે હા બે મેં તો તને હરખ મારા લગ્નની અંદર આવવા માટે એટલા ઉમંગથી તને સંદેશો લખીને ભાઈ રત્નાને તેડવો મોકલ્યો ભાઈ. અને જે કાંઈ બન્યું આ તો વિધિના વિધાન છે. હવે તો દુઃખના દિવસો તારા વયા ગયા ભાઈ. એક નજર કરી જો હવે તો આંગણાની અંદર સુખનો સૂરજ ઉગશે ભાઈ. સુખનો સૂરજ ખુમા મારા તવરકુળના શાખના રાજપૂતોના મોભી ભાઈ 20 વર્ષના વાણા આજ પિંગલગઢની અંદર વાળ્યા. માવતરનું પંખીડ તો શું મેં વેતો વાયરો પણ નથી જોયો ભાઈ. અને એક બેન ને ભાઈ નું મિલાપ પણ એ પણ આવા સંજોગ ભાઈ. થોડી ક્ષણોની વાર લાગી હોત તો બેનના ખોડિયાની અંદરથી પ્રાણ પંખીડું ઉડી જાત ભાઈ. હા બેન ભાઈ મારનાર કરતા બચાવનારો સદાય મહાન હશે ભાઈ. આ તો બધા વિધિના વિધાન છે. કદાચ આપણા ભાગ્યની અંદર આવું લખાયું હશે ભાઈ. પણ હજી મોડું નથી થઈ ગયું. તારા આંસુ ને પોછી નાખ. તારા આંસુ આ મુખની અંદરથી મારાથી જોયા નથી જતા ભાઈ. લાકડીઓના માર તો કદાચ ને રૂજાય જાય પણ હાથ મારા કાળજે ઘાવ લાગેલા છે ઈ કેમ રૂજાય? માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ આદરા મારા તમારા હાથ વચ્ચે ને મારો હરીક રે એમ હોય. ભાઈ આજ મારા દલડે ઘાવ લાગ્યા છે. કેને કહું મંગડાની વાતો, કેને કહું દલડાની વાતો. માયલો રુધિયો રૂવે ને ભીતર જરે છે ભાઈ. છાડો શું ભાઈ. ભાઈ ને મીંડોળ બધો હાથ છે અને કદાચ ભાઈ ને સત્ય ઘટનાની વાત કરીશ તો ચોરની પાછળ જાહે અને બાપુ ને હું શું જવાબ આપીશ. માટે લાવ ભાઈ પાસે ખોટું બોલી ભાઈ ના વારણા લઈ અને ભાઈ ને સત્ય ઘટનાની વાત ન કરો. હા બેન જે કઈ સત્ય ઘટના બની હોય એની મને વાત કર. હમણાં બધા સારા વાના થઈ જાય બેન. એ ભાઈ કોઈ જાતની સત્ય ઘટનાની વાત નથી ભાઈ. હાલો ભાઈ આપણે પોકરણના પંથે હાલતા થાય ભાઈ, હાલતા થાય. હા બેન
કદાચ તને ખબર નહીં હોય બહેન, જ્યારથી રૂડીસા નામનું નગર વસાયું છે એ નગરના લોક સત્યની સાથે રહીને અલખનો જાપ જપે છે. સાંભળ બહેન, સાંભળ. આજ જૂઠું નામ લો રે મારી બહેનડી દયા. અને જૂઠે નીકળે તારો તો. આજ સાસુ રે બોલો ને સગુણા બેનડી બા. જો ભાઈ તારે આ સત્ય ઘટનાની વાત સાંભળવી હોય તો અહીંયા ઉપર પથ્થર રાખીને સાંભળજે અને તારું કાળજું કઠણ કરજે ભાઈ, કઠણ કરજે. જે કોઈ થયું હોય એની વાત કર બહેન. આજ વીરાને મળેલા વીરના સાંડિયા રે આજ. હા ભાઈ, જે બેન વીરના વિવાહે જાતી હોય અને 20 વર્ષના પિયરનું મુખ ન જોયું હોય, ઈ બેનના સડે સડગાર સજવામાં શું ખામી હોય મારા બાંધવા, શું ખામી હોય? ઉપર કાચું પારીએ નહીં. આજ રોનાને મળેલા રાતનાનો સાંડિયો રે આજ. સાંભળજે ભાઈ, હજી પણ સાંભળજે મારા વીરા, સાંભળજે. આજ દિલ્હીના તો લગાવે યોડા બાંધિયા રે આજ. ઉઠા તાર તેની બાલા કોનથી. આજ દિલ્હીના લગાવે યાત્રા બાંધિયા રે આજ. બસ બહેન. હા ભાઈ, 20 વર્ષો સુધી આજ પિયરિયાનું મુખ ન જોયું હોય અને પિયરિયાની અંદર ભાઈ પરણતો હોય અને ઈ બેન 20 વર્ષે જો પિયરિયાની અંદર જાતી હોય તો એના સોળે સળગાર સજવામાં શું ખામી હોય ભાઈ? માટે ભાઈ હાલ, હવે ચોર પાછળ જવું નથી. હાલ ભાઈ, ના આપણે બહેન. પોકરણના પંથા હાલતા થાય ભાઈ, હાલતા થાય. બસ બહેન. પણ બહેન, ભાઈ રત્નો ક્યાં છે? ભાઈ રત્નાને તો તારી દુહાઈ દઈ અને એક ઝાડ નીચે બાંધી દીધો છે ભાઈ. રત્નો પણ લાચાર થઈ ગયો ભાઈ, લાચાર થઈ ગયો. હમણાં જ એની ખબર નથી બહેન. અરે વીરા રામ, માફ કરજે ભાઈ મને. ના આજ તારી દુઆ આપી આ રત્નાને આજ બાંધી લીધો વીરા. નકા આજ રત્નો નાખ્યો હોય અને જગતમાં કોની માએ હવાસેર સૂટ કાઢી કે આજ બેનમાં સગુણાને લૂંટે વીરા. ચાલો શું ભાઈ, પણ ભાઈ આ તો બધા વિધિના વિધાન છે. ભાગ્યની અંદર જે લખ્યું છે તે બનવાનું છે. ખોટો વિલાપ ન કરો. તું અને બેનબા સગુણા બાણે જ અભય પોતનગઢના પંથે રવાના થાવ. હમણાં તમારો લૂંટાયેલો માલ લઈ તમારી પાછળ પાછળ આવું છું ભાઈ. ભલે વીરા રામ,
તું અમને જવાની રજા તો આપે છે પણ ભાઈ અમે પોકરણગઢના પાદરની અંદર તારી રાહ જોઉં, કારણ કે પોકરણગઢના રજવાડાની અંદર ગયા પછી બા બાપુને અમારે શું જવાબ દેવો? માટે જ્યાં સુધી પરત પાછો ન ફેરતા સુધી પોકરણના પાદરની અંદર તારી રાહ જોઉં ભાઈ, રાહ ભલે જોઉં. બેન